હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો વિડીયોની શરૂઆત કરીએ આપણા હિન્દીના ઇકાઈ નંબર 1 દયાલુ શિકારી, જેની સ્વ-અધ્યયન પોથીનું આપણે આજે સોલ્યુશન જોઈશું. તમે જુઓ, શરૂઆતમાં એક હરણ શિકારી જેનું ચિત્ર બતાવ્યું છે અને આપણી જે કહાની છે દયાલુ શિકારી એનો સારાંશ પણ અહીંયા લખેલો છે, જે તમારે ધ્યાનથી પહેલાં વાંચી લેવાનો છે. બરાબર. એના પછી પ્રશ્ન નંબર 1 જોઈએ. જો તમે આ સારાંશને ધ્યાનથી વાંચશો તો નીચેના પ્રશ્નો તમને આવડી જશે. જેમ કે પ્રશ્ન નંબર 1, સही विकल्प चुनकर राइट का निशान कीजिए. नंबर 1, शिकारी हिरनी को कहाँ ले गया? तो जवाब है अस्पताल. नंबर 2, दयालु शिकारी चित्र कहानी इनमें से कौन नहीं है? तो 4 ऑप्शन આપેલા છે, જેમાં શેર પર રાઈટ કરવાનું છે, કારણ કે શેર નથી અંદર. બરાબર. શિકારી, શાવક અને હિરનીની વાત છે, પણ શેરની વાત અંદર નથી. नंबर 3, इनमें से कौन सा प्राणी जंगली नहीं है? તો અહીંયા જે પ્રાણીઓ આપેલા છે 4 એ તમે જુઓ, વાંચો. બાઘ, હિરણ, ગાય અને ચિત્તા. તો ગાય એ જંગલી નથી, માટે આપણે ગાય આગળ રાઈટ કરવાનું છે. नंबर 4, शिकारी की गोली हिरनी को कहाँ लगी? क्या जवाब આવશે टांग पर. नंबर 5, दयालु शिकारी चित्र वार्ता किस मूल्य पर आधारित है? तो અહીંયા पशु प्रेम. नंबर 6, दिल पसीज जाना मुहावरे का सही अर्थ क्या होता है? तो दया आना. नंबर 7, शिकारी को पछतावा क्यों होता है? तो क्योंकि शिकारी ने हिरनी को गोली मारी थी. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આ અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ 3 ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લેલિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લેલિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. આગળ જોઈએ नंबर 8, दयालु शिकारी कहानी से क्या सीख मिलती है? तो અહીંયા છે કે पशु पक्षी के प्रति सद्भाव रखना हमारा फर्ज है. प्रश्न नंबर 2 જોઈએ. निम्नलिखित वाक्यों का कहानी की घटनाक्रम में लिखिए. આમાં જે 5 વાક્યો આપેલા છે એ 5 વાક્યને ધ્યાનથી વાંચવાના છે અને આપણી જે કહાની છે દયાલુ શિકારી એ કહાનીના સિક્વન્સમાં એને તમારે ગોઠવવાના છે. તમે જુઓ અહીંયા મેં ક્રમ આપેલા છે. બરાબર. તો એ જ ક્રમ પ્રમાણે જે વાક્યને આપણે પ્રથમ ક્રમ આપ્યો છે, એટલે કે જેની આગળ 1 લખ્યો છે એ તમારે આ પહેલી નંબરની લાઈનમાં લખવાનું થશે. જ્યાં 2 નંબર આપ્યો છે એ વાક્યને બીજા ક્રમમાં, એમ કહીને 5 ક્રમ વાઇઝ લખવાના છે. તો પ્રથમ ક્રમ તમે જુઓ, એક બહોત ઘના જંગલ થા, આ વાક્ય પ્રથમ છે. પછી हिरनी जंगल में टहल रही थी, आ बीजा नंबरे. शिकारी ने हिरनी पर गोली चलाई, तो आने नंबर 3. शिकारी हिरनी को अस्पताल ले गया, आ 4 नंबर है.
અને शिकारी हिरनी को जंगल में छोड़ दिया। तो आ 5 नंबर। आगे જોઈએ प्रश्न नंबर 3 જેનો અ છે प्रश्नों के उत्तर लिखिए। नंबर 1, हिरनी जंगल में क्या क्या खाती होगी? तो हिरनी जंगल में घास और पेड़ पौधों के पत्ते खाती होगी। आगे नंबर 2, हिरनी के समीप जाकर शिकारी ने क्या किया? तो हिरनी के समीप जाकर शिकारी ने देखा कि उसकी टांग में गोली लगी है और उस शावक को जन्म दिया है, तो वह उसे अस्पताल ले गया। नंबर 3, शिकारी हिरनी का शिकार क्यों करना चाहता था? तो शिकारी हिरनी के मांस के लिए उसका शिकार करना चाहता था। नंबर 4, शिकारी हिरनी को कहाँ ले गया? तो शिकारी हिरनी को पशुओं के अस्पताल में ले गया। આગળ પ્રશ્ન નંબર 3નો બ જોઈએ। प्रश्नों के उत्तर लिखिए। 1, शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया? तो शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया। नंबर 2, आपने किन किन पशुओं को देखा है? तो मैंने गाय, भैंस, बैल, बकरी, घोड़ा, हाथी, कुत्ता, बंदर, बिल्ली, ऊंट और गधा आदि प्राणियों को देखा है। नंबर 3, पशु पक्षी के प्रति हमें कैसा व्यवहार करना चाहिए? तो पशु पक्षी के प्रति हमें दया और प्रेम भाव वाला व्यवहार करना चाहिए। प्रश्न नंबर 4, जंगल में कौन कौन से प्राणी रहते हैं? तो जंगल में बाघ, हाथी, हिरण, भालू, लोमड़ी, सियार, खरगोश, बंदर आदि प्राणी रहते हैं। આગળ અહીંયા જુઓ પ્રશ્ન નંબર 4, દયાલુ શિકારી કહાની अपने શબ્દો में लिखिए। તો અહીંયા તમારે જે આપણી ટેક્સ્ટબુકમાં તમે જુઓ છો કે ચિત્ર દ્વારા ચિત્રવાર્તા આપેલી છે, તે ચિત્રોનો બરાબર અભ્યાસ કરવાનો છે અને આખી કહાની બનાવીને તમારે અહીંયા લખવાની છે, બરાબર। प्रश्न नंबर 5, वर्णों को कोई भी मात्रा लगाकर महत्तम अर्थपूर्ण वाक्य। प्रश्न नंबर 5, वर्णों को कोई भी मात्रा लगाकर महत्तम अर्थपूर्ण शब्द बनाइए। उदाहरण તમે જોઈએ ઉદાહરણમાં આપેલો છે પ। હવે પ ઉપરથી આપણે કેટલાક શબ્દો બનાવવાના છે, પછી એને કાનો, માત્ર, રસોઈ, દીર્ઘઈ કોઈ પણ તમે લગાવી શકો અને અલગ અલગ એવા 4 શબ્દો બનાવવાના છે। તો અહીંયા શબ્દ બનાવે છે પતંગ, પાણી, પીલા અને પુત્ર। હવે એ જ રીતે તમને કેટલાક અક્ષરો આપેલા છે નીચે, જેમ કે ર। તો દેખો ર ઉપરથી આપણે શબ્દો બનાવે છે રમત, રાજ્ય, રક્ષક, રવિવાર। એ પછી છે સ, સામાન, સાલ, સરિતા, સફેદ। ગ, ગાય, ગધા, ગાંવ, ગોબર। જ, તો જગ, જગત, જનતા, જોશ। અને છેલ્લું છે લ, લાભ, લાગ, લૌકી અને લગાન। તો આ રીતે દરેક અક્ષર ઉપરથી આપણે 4 શબ્દો બનાવ્યા છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, चित्र देखकर कहानी लिखिए। હવે દેખો અહીંયા એક બીજું ચિત્ર આવેલું છે કહાનીનું। હવે આ ચિત્ર વાઇઝ ક્રમ પણ આપેલો છે। પ્રથમ ક્રમ તમે જુઓ છો, કાગડો અને પૂરી લઈને ચાચબા અને પૂરી લઈને બેઠો છે ઝાડ ઉપર, બરાબર। તો એક જ ચિત્ર તમે જુઓ અને એના પરથી 3 વાક્યો તમારે બનાવી દેવાના। તો દરેક ભાગ, પછી બીજો ભાગ જુઓ, એના પરથી બીજા 3 વાક્યો, ત્રીજાને જોઈને બીજા 3 વાક્યો। તો એમ કરતાં કરતાં આપણી કહાની અહીંયા પૂર્ણ થઈ જશે, બરાબર। તો દરેક ચિત્રને જોવાનું છે અને એના પછી 3-4 વાક્યો બનશે એટલે તમારી કહાની પૂર્ણ। તો આ રીતે તમારે કહાની બનાવીને આપણું જે બાજુનું પેજ છે ત્યાં લખવાનું થશે। જેમ કે બાજુમાં જે કોરું પેજ આપ્યું છે આમાં આપણે એ કહાની લખવાની છે અને પછી કહાનીને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે। પ્રશ્ન નંબર 7,
विभाग अ में दिए गए शब्दों के विरुद्धार्थी शब्द विभाग ब में से ढूंढकर सही जोड़ बनाकर लिखिए और वाक्य में प्रयोग कीजिए। अ विभाग અને બ વિભાગ અહીંયા આપેલો છે। હવે આપણે શું કરવાનું છે, અ વિભાગમાંથી શબ્દ લેવાનો અને જેનો વિરોધી શબ્દ બ વિભાગમાં શોધવાનો અને પછી મળી જાય એટલે એની સામે લખવાનો અને પછી બંનેના ઉપર એક એક વાક્ય બનાવવાનું છે। જો ઉદાહરણ આપેલું છે દયાલુ, તો એનો વિરોધી શબ્દ છે નિર્દય। પછી દયાલુ ઉપરથી એક વાક્ય બનાવ્યું છે અને બીજું વાક્ય નિર્દય ઉપરથી। दयालु मनोज ने आहत चिड़िया को बचाया। ये रीते शिकारी निर्दय होता है। तो थई गया बंने वाक्यों। तो ये रीते हवे नीचे तमे जुओ बीजा जे शब्दों आपेला छे स्वस्थ, खुश अने जन्म। सामेथी एनो विरोधी शब्द लेवानो। अहींया मैं जे रीते लख्युं छे एम लखीने दरेकना उपरथी बे बे वाक्यो बनेला छे। ओके, तो आ रीते तमारे ने लखवानुं छे। आगळ जोईए प्रश्न नंबर 8। निम्नलिखित वाक्यों में संज्ञा शब्द को रेखांकित कर वाक्य फिर से लिखिए। अब ये 5 वाक्यों आपेला है। प्रथम, महेश हर रोज मंदिर जाता है। आ वाक्य में संज्ञा कयो शब्द है? तो महेश। बराबर, आपणे जे अंडरलाइन कर्या छे ए दरेक वाक्य में संज्ञा है। तो पछी तमारे शुं करवानुं छे? रेखांकित करीने पछी वाक्यने फरीथी लखवानुं छे। एनो मतलब के नीचे महेशना नीचे લીટી દોરવાની અને આનું વાક્ય ફરીથી તમારે એમને એમ લખી દેવાનું છે। એ જ રીતે બીજું પણ, મેં અંબાજી ગયા था। તો આ સેમ આ વાક્ય નીચે લખવાનું છે, પણ અંબાજી શબ્દ નીચે આ રીતે લીટી દોરવાની છે। તો આ રીતે તમારે 5 વાક્યો અહીંયા લખવાના છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 9 એક બીજી કહાની આવી છે કે નીચે दिए गए बातूनी कछुआ और प्यासा कौआ चित्र कहानी में से कोई एक कहानी लिखिए। अहींया जे चित्र वार्ता आपी छे ए बे अलग अलग वार्ताओ छे। बराबर, आपणे जे गुजरातीमां कहीए छीए ने लपलपियो काचबो, ते एक ए आपेली छे अने बीजुं छे तरस्यो कागड़ो। जे लपलपियो काचबो छे एने हिंदीमां शुं कहेवाय? बातूनी कछुआ। अने जे तरस्यो कागड़ो छे एने शुं कहीशुं? प्यासा कौआ। तो आ बंनेना चित्रों ने ध्यानथी जोवाना अने बेमांथी जे तमने एक आवड़े ए ज कहानी तमारे एनी नीचे लखवानी छे। बराबर, कोई पण एक। आगळ ए पछी प्रश्न नंबर 10, शिकारी की जगह आप होते तो क्या करते? लिखिए। हवे जे आपणी दयालु शिकारी कहानी छे, हवे कहानीनी अंदर शिकारीनी जग्याए जो तमे ज होय, तमे जो आ हिरणनो शिकार कर्यो होय तो पछी तमे शुं करो? त्यां तमे तमारा विचारो लखवाना छे। बराबर, अहींया संपूर्ण मौलिकताथी तमारे तमारा विचारो लखवाना छे। तो अहींया आपणी हिंदी इकाई 1 जेनी स्व अध्ययन पोथी अहींया पूर्ण थाय छे। जे बीजा सब्जेक्टनी आपणी स्व अध्ययन पोथी जेने आपणे आपणा नेक्स्ट विडियोमां जोईशुं। नमस्कार।